વડોદરા શહેરનો હાટસમૂહ એટલે કે સિટી વિસ્તાર અને હાટસમૂહવાળા સિટી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાની બૂમો ઉઠી રહી છે. લોકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો છે. છેલ્લા 20 દિવસથી આ પરિસ્થિતિ છે તેવું લોકોનું કહેવું છે. પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના ઘર પાસેની શેરીનો આ બનાવ કે જ્યાં લોકો દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે. બાજવાડા શેઠ શેરીમાં દૂષિત પાણીની સમસ્યા છેલ્લા 20 દિવસથી આ પરિસ્થિતિ છે. સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. બીમારી ફેલાવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. વારંવાર મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય નિરાકરણ નથી આવતું. સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નારાજ છે. મહાનગરપાલિકા તંત્ર પર ગુસ્સો ઠાલવ્યો છે. પાલિકા તંત્ર શુદ્ધ પાણી આપે તેવી માંગ કરવામાં આવી છે. બાજવાડા શેઠ શેરી વિસ્તાર ગણાય છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ અને ભાજપના ગઢમાં જ પાણીના મુદ્દે ગાબડું પડે તો નવાઈ નહીં. સ્થાનિક ભાજપ અગ્રણી પાર્થ શાહે તંત્ર પ્રત્યે રોષ ઠાલવ્યો છે. હું તૃષા શાહ બાજવાડા શેઠ શેરી કલ્યાણરાજી હવેલી પાસેથી. આ તમે જોઈ રહ્યા છો રોજ જે પાણી આવી રહ્યું છે, આટલું ખરાબ પાણી આવી રહ્યું છે. અમારે પાણીમાંથી બદબૂ પણ મારે છે અને આ પાણી આપણે પીવા માટે ઉપયોગમાં લેવાનું. આ તમે જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી પ્રોબ્લેમ છે પાણીનો અને અહીંયા પોરના રહીશો કહીએ છીએ તો કોઈ સાંભળવો તૈયાર નથી. અત્યારે દીપિકાબેન આવ્યા છે, એમની જોડે કોર્પોરેશનમાંથી સાહેબો પણ આવ્યા છે. સાહેબોએ જાતે જોયું કે પાણી પીવા લાયક નથી, તે છતાં પણ કોઈ આનો નિકાલ આવતો નથી અને અધિકારીઓ ફૂલ ટણીથી વાતો કરી રહ્યા છે. અને એવું કઈ થાય કરી લેજો, આજ પ્રમાણે આવશે. નામ બોલ હેમલભાઈ રાઠવા એવું કીધું, જે થાય નીચલા અધિકારીઓ પર દોડી રહે છે કે મેં કોન્ટ્રાક્ટરને સોંપી દીધું છે, એટલે ટૂંકમાં એ લોકોને એમને એસીમાં બેસીને પગાર ખાવો છે, ફિલ્ડ વર્કમાં નીકળવું નથી. મૂર્ખ બનાવવાની સિસ્ટમ છે. હવે જો આ રીતે પબ્લિક હેરાન થતી હોય, આજ પાણી પીવડાવીશ. અત્યારે અમે જઈ રહ્યા છીએ, આજ પાણી પીવડાવીશ, ડોચું ઘાલીને પીવડાવીશ, એવું સમજી લેજો. અત્યારે પબ્લિક બહુ હેરાન થઈ રહી છે પણ આનો કોઈ નિકાલ આવતો નથી. અધિકારીઓ ઓફિસમાં બેસી અને કાગળ પર લખે છે ઓલ ઇઝ ઓલ રાઇટ, બરાબર, તો બધું જ બરાબર છે, પણ તમે રિયાલિટીમાં આવીને જુઓ તો બહુ ખરાબ પરિસ્થિતિ હોય છે. પોળના રહીશો આ ના થાય કે આના પછી અમારે આખી પોળોને ભેગી કરવી પડે અને જન આંદોલન કરવું પડે, જેથી અધિકારીઓને ખબર પડે. આજ રોજ બાજવાડા શેઠ શેરીમાં છેલ્લા 25 થી 30 દિવસથી વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટર અંકિતાબેન સોની અને દીપિકાબેન પટનીને સતત ફોન કોલ દ્વારા, મેસેજ દ્વારા જાણ કરવામાં આવતી હતી કે બેન પાણી કાળું આવે છે, બેન પાણી ગંદુ આવે છે, પીવાનું પાણી આવે છે, પીવાનું પાણી આવતું નથી, સારું નથી આવતું. તેમ છતાં કોઈ એનો નિકાલ આવ્યો નથી. આજ રોજ તમે પાણીની હાલત અત્યારે જોશો, આપને બતાવું વિડીયોમાં, ફોટોગ્રાફીમાં લાવ્યો કે શું પરિસ્થિતિ છે. અધિકારીઓ, મેં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મોકલ્યું હતું, એમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તુવેર સાહેબનો નંબર આપ્યો. તુવેર સાહેબને જાણ કરી કે 24 કલાકમાં થઈ જશે. એના નીચલા અધિકારી હેમલભાઈ રાઠોડ કરીને એ સાહેબે કીધું તમને 5 દિવસમાં કામ થશે. 25 દિવસ થયા, કામનો કોઈ નિકાલ નથી. તો શું અમારે પીવાના પાણીનો બી વેરો ભરવાનો અને બહારથી બોટલો પાણી બી લાવવાના, બરાબર? ને કોર્પોરેશન અધિકારીઓ કે તમારી જે થાય કરી લેજો. આ જ પરિસ્થિતિમાં રહેશે. તમારી જે થાય તમારે કરી લેવાની છૂટ છે. પહેલા વડોદરાના 4 દરવાજામાં 2 ટાઈમ પાણી આવતું હતું, સવારે 7 વાગે ને સાંજે 5:30 થી 7:30. અત્યારે એક ટાઈમ બી પાણી પૂરું કોર્પોરેશન નથી આપી શકતી, ને બી ફોર્સથી પ્રેશરાઇઝથી પાણી નથી આવતું. 30 મિનિટ પાણી આપે છે, 1 કલાકનું કહીને 30 મિનિટ પાણી આપે છે. તો શું પ્રજાને મૂર્ખ બનાવે છે અધિકારીઓ? ગાયકવાડના શાસનમાં વિધાઉટ પાણીની પ્રેશર લાઇન વગર, મશીન વગર પાણી 4 દરવાજામાં આવતું હતું. આજે સક્શન મશીન મૂકવા પડે છે તો કશું સોલ્યુશન આવતું નથી. તો શું પ્રજાને મૂર્ખ સમજે છે? ખાલી વોટ લેવા માટે જ બતાવે છે કે વિકાસ વિકાસ વિકાસ. ક્યાં છે વિકાસ? આ પાણી પીશે કોર્પોરેશન અધિકારીઓ? નહીં તો બિસ્લરીની 10 વાળી બોટલ પીશે કેબિનમાં. તો આ પ્રજા માટે મોકલો તમે બોટલો, કેમ નથી મોકલતા? 5 દિવસ વેરો બાકી તો સીલ મારવા જાય છે. મૂર્ખ છે, પ્રજાને સમજો છો?